તો ગુજરાતની ઓળખ એટલે ગરબા। નવરાત્રી નજીક આવતા ખેલૈયાઓ અવનવી ડિઝાઇનવાળા ટ્રેડિશનલની માંગ કરતા હોય છે। અંબાજીમાં મારવાડી કારીગરો દ્વારા અવનવા ચણિયાચોળી બનાવવામાં આવે છે, જેની ડિમાન્ડ ગુજરાત સિવાય અલગ અલગ રાજ્યો અને વિદેશ સુધી હોય છે। નવરાત્રી માટે કારીગરો દ્વારા સ્ટોક તૈયાર કરવામાં આવ્યો છે। એક કારીગર રોજના 100થી વધુ ચણિયાચોળી બનાવે છે। આ વર્ષે નવી ડિઝાઇનમાં મલ્ટી કલરમાં બાડમેરી ચણિયાચોળી, જયપુરી, જોધપુરી જેવી અલગ અલગ ડિમાન્ડ સામે આવી છે। अलग अलग टाइप का बनाता हूँ चनिया चोली, जयपुरी, बाड़मेरी, जैसलमेरी, पटोड़ा, अलग अलग घाघरा में यहाँ पे बनाता हूँ। मेरे पास यहाँ पे कारीगर और काम करते हैं। गुजरात में हमारा माल भी जाता है। અને આ વખતે જે નવરાત્રીનો ટ્રેન્ડ છે દર વર્ષે કરતા અલગ છે। આ વખતે ચણિયાચોળીની વિશેષતા કહી દઉં આપને તો ચણિયાચોળીમાં આ વખતે જે મોર પટ્ટા, અજરક પટ્ટાવાળા ચણિયા જે છે એ બહુ ડિમાન્ડમાં છે અને લગડી પટ્ટો જે લંપી બોર્ડર કહેવાય છે એ પણ બહુ ડિમાન્ડમાં છે। જેમ તે અલગ અલગ ડિઝાઇનના ચણિયાચોળી જેવા કે બાડમેરી ચણિયાચોળી જે છે, જયપુરી ચણિયાચોળી છે, મિરરવાળા ચણિયાચોળી પણ આ વખતે બહુ ટ્રેન્ડમાં છે। એટલે આ વખતેની જે ડિઝાઇન જે છે એ બધા કરતાં અદ્ભુત ડિઝાઇનો આ વખતે જોવા મળશે। અને ગરબાના જે નવરાત્રી રમવાના જે ગરબા આસો સુધની જે નવરાત્રી હવે બસ 3 તારીખથી શરૂઆત થઈ રહી છે, તો જે 9 દિવસ અમે જે વેશ ધારણ કરીએ છીએ અને માના રંગમાં રંગાઈ જઈએ છીએ ગરબાના રંગમાં, તો અહીંયા હોલસેલ માર્કેટ છે। અમને ન્યૂ થીમ કોન્સેપ્ટ હર વર્ષે જોવા મળે છે અને ઓલમોસ્ટ હું અહીંયાથી જ લઈ જાઉં છું। ઇવન એક્ઝિબિશન બી જેને બી હેલ્પ કરવા એ પણ અહીંયાથી લઈ જાય છે અને વાકઈમાં આમના ડિઝાઇન્સ અને કોન્સેપ્ટ જોવાલાયક હોય છે અને પહેરવાના બી